એલન મસ્કની કંપની ટેસ્લાની કાર ગુજરાતમાં આવી ગઈ છે। ભારતમાં હજુ લોન્ચ થવાની રાહ જોવાઈ રહી છે। તે પહેલા ટેસ્લાની સાયબર ટ્રક સુરતના આંગણે આવી ગઈ છે। બુલેટ પ્રૂફ ગ્લાસ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે સજ્જ આ કારનો લુક સૌ કોઈ માટે એક સાયન્સ ફિક્શન ફિલ્મ જેવો લાગે છે। દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ એલન મસ્કની ટેસ્લા કાર ભારતમાં આવે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। આ કાર હજુ ભારતમાં લોન્ચ નથી થઈ, તેમ છતાં ગુજરાત આવી પહોંચી છે। આ અદ્ભુત ટેસ્લા સાયબર ટ્રક પહેલીવાર ભારત પહોંચી છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહે ટેસ્લા સાયબર ટ્રક ખરીદી છે। ભારતમાં ઉપલબ્ધ ન હોવાથી તેમને ખાસ દુબઈથી મંગાવી છે। તે દુબઈ પાસિંગ નંબર સાથે સુરત પહોંચી છે। કાર પ્રેમી એવા લવજી બાદશાહે આ સાયબર ટ્રક પર પોતાના ઘરનું નામ ગોપીન લખાવ્યું છે। કારને પહેલા દુબઈથી મુંબઈ અને મુંબઈથી ટ્રકમાં રાખી સુરત લવાઈ હતી। દુનિયાભરમાં ચર્ચામાં રહેલી ટેસ્લાની સાયબર ટ્રકની કિંમત 51 લાખ રૂપિયા છે। તે બેટરીથી સંચાલિત છે। સિંગલ ફૂલ ચાર્જ પર 805 કિલોમીટર સુધી ચાલી શકે છે। માત્ર 3 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે। તેમાં ખાસ બુલેટપ્રૂફ ગ્લાસ ફિટ કરાયેલા છે। કારની એડજસ્ટેબલ એર સસ્પેન્શન સિસ્ટમ દરેક પ્રકારના રસ્તા માટે તેને અનુકૂળ બનાવે છે। શહેરના રસ્તા હોય, રણ હોય કે પર્વતીય વિસ્તારના એડવેન્ચરવાળા રસ્તા હોય, દરેક રસ્તા પર આ કાર એટલી જ પૂર ઝડપે દોડી શકે છે। તેની ડિઝાઇન અન્ય કારથી એકદમ અલગ છે। તેનો લુક કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની ગાડી જેવો લાગે છે। કારની બોડી 30+X કોલ્ડ રોલ સ્ટેનલેસ સ્ટીલમાંથી બની છે, જે તેને અત્યંત મજબૂત બનાવે છે। સાયબર ટ્રકની ડિઝાઇન તીક્ષ્ણ, કોણીય અને તદ્દન નક્કર છે। તે 6 લોકો માટે બેઠક ક્ષમતા ધરાવે છે। આ કાર વિશાળ 17 ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવે છે। કારમાં 100 ક્યુબિક ફીટ સ્ટોરેજ સ્પેસ સાથે લોક કરી શકાય તેવું વોલ્ટ બેડ છે। ટેસ્લાની ટેકનોલોજીથી સજ્જ આ કાર આરામ અને નવીનતા બંનેનું સંતુલન આપે છે। ટેસ્લા કંપનીએ હજી સુધી ભારતમાં સાયબર ટ્રક લોન્ચ કરવાનો કોઈ પ્લાન જાહેર કર્યો નથી। હાલ કંપની મોડલ 3 અને મોડલ Y દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે। પરંતુ એ બધાની વચ્ચે લવજી બાદશાહ સાયબર ટ્રક સુરતમાં અને પોતાના ઘરના દરવાજે લઈ આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।